નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા ઓડિદ્રા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વધુ એક મહિલાને રખડતા ઢોરે હડફેટે લીધા। પશુઓનો ત્રાસ દૂર કરવા પાલિકા કાર્યવાહી કરે તે જરૂરી। કુતિયાણામાં પાણીની સમસ્યા દૂર કરવા ટાંકાનું થયું ખાતમુહૂર્ત। લોકોને પૂરતું પાણી આપવાની પાલિકાના પૂર્વ પ્રમુખની ખાતરી। કમોસમી વરસાદથી ધોરાજી પંથકના ખેડૂતોને ભારે નુકસાન। સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય આપે તેવી માંગ। રાજ્યમાં આકરી ગરમી વચ્ચે દ્વારકામાં પ્રવાસીઓ ઉમટ્યા। ભક્તોએ પવિત્ર અગિયારસનું સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમની તનતોડ મહેનત અને દર્શકોના સહકારને કારણે સફળતાના 11 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે પોરબંદર ભાવસીજી સરકારી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર નિલેશ મકવાણાએ ચેનલના ડાયરેક્ટર રાજભા જેઠવા તથા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમને પોતાને કામગીરીના 11 વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। પ્રજાના પ્રશ્નો ઉજાગર કરી અને જવાબદાર અધિકારીઓ સમક્ષ પહોંચાડવાની ખૂબ પ્રશંસનીય કામગીરી તેઓ કરી રહ્યા છે અને આવી જ પ્રશંસનીય કામગીરી ઉત્તરોત્તર કરતા રહે તેવી શુભેચ્છા। પોરબંદરમાં જેટીપીએલના ડાયરેક્ટર અને રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે કોળી સમાજને સહયોગ આપવા બદલ કોળી સમાજના આગેવાનો દ્વારા રાજભાનું સન્માન કરવામાં આવ્યું હતું। જેટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર, ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર અને સમસ્ત રાજપૂત સમાજ પોરબંદરના પ્રમુખ શ્રી રાજભા જેઠવા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જરૂરિયાતમંદ પરિવારોને તો મદદ કરે છે, ઉપરાંત સંસ્થા અને સમાજના કાર્યક્રમોમાં તમામ પ્રકારે તેઓ મદદરૂપ થાય છે। હાલ કેબલ ઓપરેટર પરિવાર દ્વારા ખાસ મતદાર જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં તેમનો સિંહ ફાળો રહ્યો હતો, તો કોળી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલનમાં પણ તેમનો અનેરો સહકાર કોળી સમાજને મળ્યો હતો। ત્યારે કોળી સમાજ દ્વારા રાજભા જેઠવાના સન્માનનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોળી સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રિયનું પ્રતીક તલવારના ચિહ્ન દ્વારા રાજભા જેઠવાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે કોળી સેનાના પ્રમુખ મનોજભાઈ મકવાણા, લાખાભાઈ મોકરિયા, વિજયભાઈ સગરકા, રાજુભાઈ રાઠોડ, અર્જુનભાઈ આત્રોલિયા અને સંજયભાઈ સોલંકી સહિતના કોળી સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણા શહેરમાં પાણીની સમસ્યાઓ જોવા મળી રહી હતી, ત્યારે લોકોની સુવિધા માટે અહીં પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત કરાયું હતું। ટાંકો બની ગયા બાદ લોકોને પૂરતી પાણીની સુવિધા મળશે તેવી આશા સેવાઈ રહી છે। પોરબંદરના કુતિયાણા શહેરમાં નવા પાણીનો ટાંકો મંજૂર થયો છે। કુતિયાણા બહારપુરા ખાતે ભાજપ આગેવાન અને પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા દ્વારા આ ટાંકાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ટાંકો મંજૂર થવાથી કુતિયાણાના બહારપુરા તેમજ ચકલાપરા સહિતના વિસ્તારના લોકોની પાણીની સમસ્યા દૂર થશે તેવી આશા સેવાઈ રહી છે। આ છે ને આની ટેન્ડર પ્રક્રિયા છેલ્લા 1.5 વર્ષ પહેલા કરી હતી મારા શાસન બોડી દરમિયાન, એટલે નલથી જલની યોજનામાં। તો પ્રોસિજર થતાં વાર લાગે, એટલે પ્રોસિજર થઈ ગઈ તો અમે નક્કી કર્યું કે ભાઈ એવાનું ઓપનિંગ કરે ને ટાંકો 6 મહિનાના અંદર પૂરો કરી દઈએ। એટલે બારપુરા વિસ્તારની પાણીની કોઈ દી તકલીફ નહીં રહી। બારપુરા વિસ્તાર ને છકલાપરા બેયને આ લાગુ પડ્યા, બેયને સેન્ટરમાં કર્યો, એટલે બેયને લાગુ પડ્યા આ પાણી અને પુષ્કળ પાણી મળશે। અમે ગામની નાનું એવું ગામ છે અમારું, અમે 5% 5-5 લાખ લીટરના બનાવ્યા। આ છેલ્લે એક આ વિસ્તાર રેગો તો છેકલું પરવું ને બારપુરું, એટલે એને બેયને લાગુ પડીએ ને પાણીની અટાણે બહુ પરિસ્થિતિ ખરાબ છે। હમણાં તમે 2 દી પહેલાં જોયું કે ભાઈ ઉપલેટાથી પોરબંદર લાઈન આવે એ મેં મારી જાતી તોડ નાખી। અમારા સરકાર અમારી છે, મોદીજીનો નિયમ છે કે હેડાના છેડા સુધી નળ કનેક્શન દેવાનું, ઝૂંપડામાં પણ દેવાનું,
પણ આ વહીવટદાર શાસન હોય ને અધિકારી પેદેલા હોય એટલે કોઈ જવાબ દેતા નતા. એટલે હું જે હથોડો લે ને તોડ નાખી લે. મારા ગામની તરફ તો નથી રખાતું. ગામની પાણી પારવું હોદ્દા ઉપર હોય કે ન હોય મારી ફરજમાં આવે. એટલે મારા કુતિયાણાની મારા શાસનમાં મેં 76 દી પાણી દીધું હતું. અને હાલ પણ નર્મદાની મેઇન લાઈન જતી હતી મોટી કે અંદર માણસ ઊભો યું જાય અવડી લાઈન ઈ મી તોડે અને મારા ગામની પાણી પૂરું પાડ્યું હોય. પૂચકાળ પાણી મળીએ એ ઉનાળો હોય કે હિયાળો હોય કે ચોમાસું કોઈ દી આ ગામની તકલીફ પાણીની નહીં પડવા દે. પોરબંદરના સાંઈબાબા મંદિર વિસ્તારમાં એક મહિલાને રખડતા ઢોરે હડફેટે લીધા હતા. આ ઘટનામાં મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિર પાછળ રહેતા સુસ્મિતાબેન રવિન્દ્રભાઈ ઓઝા નામના મહિલા અને તેમના પતિ બંને સાંઈબાબા મંદિર નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન અહીં રહેલા રખડતા ઢોરે મહિલાને હડફેટે લીધા હતા. આ ઘટનામાં મહિલાને ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્રિવેદી હમણાં સવારે વોકિંગ કરવા નીકળ્યા હતા ચાલવા, ત્યારે આવો તો સાંઈબાબાની પાછળના ભાગમાં રખડતા ઢોરે મારા મિસિસને હડફેટે લીધે એમાં માથામાં ટાંકા આવ્યા છે અને ઈજાઓ થઈ છે. ઘટતું કરવા વિનંતી. આ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી રામદેવ પીર મંદિર પાસે એક યુવતી અને એક યુવાન પર યુવતીના પૂર્વ પતિએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલી યુવતી અને યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા દર્શનાબેન કાનજી ખોરાવા અને નયન કાનજી મોતીવરસ બંને ચોપાટી ગ્રાઉન્ડમાં આવેલ રામદેવ પીર મંદિર નજીક બેઠા હતા. ત્યારે દર્શનાબેનનો પૂર્વ પતિ ચેતન ધનજી ઝુંગી ત્યાં આવ્યો હતો અને બંને યુવતી તેમજ યુવાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવક યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ દર્શના કાનજી ખોરાવા છે. હું કાલે ગઈ રાતના રામદેવ પીર મંદિર આગળ બેઠી હતી. અહીંયા મારા પહેલાં ઘરવાળાએ મને આવીને જેમ તેમ મને મારી ગયા છે. એ પછી હું પોલીસ સ્ટેશને ગઈ તો મને અહીંયાથી એમ કીધું કે તમે પહેલાં સારવાર કરી લ્યો. આ રીતના મને કેટલી વખત એને માર્યો છે. કઈ રીતના અલગ અલગ જગ્યાએ મને પ્રાઇવેટ અંગ પર મને માર્યો જીને ને મને મારવાની ધમકી આપીશ. મને અત્યારે મને 2 કાનમાં ઝાપટું મારી છે ને મારા પરિવાર મારી ભેગું કોઈ નથી. અત્યારે મારા આ મને રાખે તો આને પણ એ ધમકી આપી છે ને એને પણ એ માર્યો છે. ચેતન ધનજી ઝુંગી. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવક યુવતીએ પોલીસમાં જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિયાણી ગામે રહેતા એક યુવક પર 2 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવકને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મિયાણી ગામે રહેતા રાહુલ પર્વતભાઈ વાઘેલા નામનો યુવાન ગામમાંથી તેમના ઘરે જતો હતો, ત્યારે તેમના ઘર નજીક 2 અજાણ્યા શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ રાહુલ પર્વત વાઘેલા છે. હું રાતના 12 વાગે મેચ જોઈને આવતો હતો દુકાનેથી. એમાં 2 શખ્સો હતા, એ તો ખબર નહીં કોણ હોય, પાઇપ વડે માર્યો. પાછા દોડીને ભાગી ગયા. તો પાછા જોવા જડ્યા જ નહીં. તો આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આદિત્યાણા ગામે કોળી સમાજનો 23મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 7 યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામ ખાતે રણવાવ તાલુકા કોળી કર્મચારી મંડળ અને સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાં 7 યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આદિત્યાણા ગામ ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડિયા કોળી સમાજની વાડીમાં આ 23મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને કર્યાવર સ્વરૂપે અઢળક વસ્તુઓ દાનમાં આપવામાં આવી હતી. આજે રાણાવાવ તાલુકા સમસ્ત કોળી સમાજ
જગતમાં જોડાયેલા દંપતીઓ એ છે. અને પરમાત્મા સુખ, સમૃદ્ધિ અને શાંતિ અને આરોગ્યપ્રદ જીવન જીવે. અમારા સમાજમાં એ દરેક સમાજની રીતે જોઈએ તો ખોટા ખર્ચા, કુરિવાજો બંધ કરી અને આ જે કુરિવાજો બંધ કરીને જે ખર્ચ થાય ખોટા એ બંધ કરી અને જે બાળકો પાછળ જે ખર્ચ કરવાનો છે એ આ કુરિવાજો બંધ કરીને બાળકોને પાછળ કરે છે, શિક્ષણ પાછળ અને આરોગ્ય પાછળ જે ખર્ચ કરવાનો છે તો એ ખર્ચ કરી અને બાળકોને આગળ લઈ આવી શકે શિક્ષણમાં. અને એ શિક્ષણમાં આગળ આવશે ત્યારે આ સમાજના જે યુવાનો છે એ નોકરી પકડશે. એ ઉપરાંત અધિકારીઓ પકડશે, IAS, IPS ઓફિસરો પકડશે. એના માટે જે આગેવાનો જે પ્રયત્નો કરી રહ્યા છે અને એ પ્રયત્નને અંતે જે રાણાવાવ સમાજના આગેવાનો છે અને અભિનંદન આપું છું. અને આ જે નવદંપતીઓએ જે સહકાર આપ્યો, એના મા બાપાએ સહકાર આપ્યો, એને પણ અભિનંદન પાઠવું. આ સમૂહ લગ્ન સમસ્ત કોળી સમાજના જિલ્લા પ્રમુખ લીલાભાઈ ડાકીના અધ્યક્ષ સ્થાને યોજાયા હતા, જેમાં જિલ્લા સમસ્ત કોળી સમાજના મહામંત્રી બાબુભાઈ ચૌહાણ દ્વારા દરેક નવદંપતીને પ્રમાણપત્ર અને મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નડિયાદ ખાતે યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પોરબંદરના વ્હીલચેર ક્રિકેટરે સુંદર પ્રદર્શન કર્યું હતું. ક્રિકેટર ભીમાભાઈ ખૂટીએ રાજ્ય લેવલની ગેમમાં 2 રમતોમાં બ્રોન્ઝ મેડલ જીતતા તેમના પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. ગત તારીખ 17 મેના રોજ સ્પેશિયલ ખેલ મહાકુંભની રાજ્ય લેવલની ગેમ્સનું આયોજન નડિયાદ ખાતે થયું હતું, જેમાં પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઈ ખૂટી જિલ્લા લેવલે ભાલાફેંક અને વ્હીલચેર હર્ડલ એમ 2 રમતોમાં પહેલો નંબર મેળવી આ સ્પર્ધામાં રાજ્ય લેવલે રમવા ગયા હતા. રાજ્ય લેવલની રમતમાં વ્હીલચેર હર્ડલર રેસ તેઓએ 25.10 સેકન્ડમાં પૂરું કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો સાથે ભીમા ખૂટીએ ભાલાફેંકની રમતમાં પણ 13.50 મીટર ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં 2 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ફરી એક વખત ક્રિકેટર ભીમા ખૂટીએ પોરબંદરનું નામ રોશન કર્યું છે, ત્યારે તેમના પર ચારે તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ગઈકાલે પડેલ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. ભારે પવનને કારણે અમુક ખેતરમાં ઊભો પાક ઢળી પડ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ધોરાજી પંથકના ખેડૂતો માટે એક સાંધે ત્યારે તે તૂટે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગત ચોમાસામાં કપાસ અને મગફળીના પાક પર અતિવૃષ્ટિ થઈ, જેને કારણે પુષ્કળ પ્રમાણમાં પાકને નુકસાન થયું હતું. બાદમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું, જેમાં વાતાવરણમાં આવેલ ફેરપલટાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારબાદ આ વર્ષે ઉનાળુ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ સહિત મજૂરી ખર્ચ કરી વાવેતરથી લઈ અને અત્યાર સુધી હજારો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ પાક લણવાનો સમય આવ્યો ત્યારે અચાનક માવઠું પડી જતા તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. જયસુખભાઈ માલાભાઈ મારું નામ, ગામ ધોરાજી, તાલુકો ધોરાજી. આ વિસ્તારમાં બધે પવન લાગ્યો, એમાં બધાને ઉભરા બધાય નોખા નોખા થઈ ગયા, બધું વિખાઈ ગયું તલના. એટલે એમાં નુકસાની જાજી છે, 15 થી 20 હજારની નુકસાની છે વીઘે. હા, તલ પલળી ગયા વરસાદને કારણે. ઉનાળાનો વરસાદ થયો એમાં માવઠું થયું એના કારણે શું નુકસાની આવશે? એમાં જાજી નુકસાની આવશે, બધાય ખેડૂતને નુકસાની આવશે. મારે એકને નહીં, બધાયને નુકસાની આવશે. કેવા તલ બધાયને બહુ વિખાઈ ગયું, બધું ઉબળા બધાયને વિખાઈ ગયા, એમાં બધું પડી ગયું. કમ્પ્લીટ કરેલો માલ, કોરિયો આવેલો, બધો સીનવાઈ ગયો. હવે તલ કેવા થઈ જાય? હવે કાળા બધા તલ થઈ જાય. વેચાય તો ખરા, પણ એ ઓછા ભાવમાં જાય ને પછી. ધોરાજીમાં પડેલ કમોસમી વરસાદથી તલ, બાજરી, જુવાર અને મકાઈ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરમાં પડેલા તલના પથરા પલળી ગયા છે, અને કારણે હવે તલ કાળા પડી જશે. ખેડૂતોનું કહેવું છે કે તલ કાળા પડી જાય બાદમાં એના પૂરતા ભાવ મળે નહીં. તો અન્ય તૈયાર પાકો પર પણ વરસાદ પડી જવાથી અને ભારે પવનને કારણે નુકસાન થયું છે. હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. મારું નામ વસંતભાઈ રપડા, ગામ ધોરાજી. આજે છેલ્લા 3 દિવસ ત્યાં
2024ની સાલમાં ઉનાળુ પાકમાં કમોસમી વરસાદ 3 દિવસથી વરસે છે, જેમાં અત્યારે ઉનાળુ પાકની અંદર તલ, બાજરી, મગ, અડદ, જુવાર, મકાઈ આવા પાક વાવેલા છે. તો કમોસમી વરસાદની સાથે પવન પણ હોય એટલે ઉભેલો પાક છે એ ઢરી જાય, એટલે એ લણવા પડવું નહીં. બાજરો છે, મકાઈ છે, જુવાર છે, ઊભા તલ છે, એ બધા ઢરી જાય એટલે એમને વરસાદના પાણીથી ઢળી જાય. અને જે વાઢેલો પાક તૈયાર છે એની માથે વરસાદ પડે તો તલની અંદર તલ ઉભરાય અને બાયણે નીકળી જાય. અડદ મગના પાથરા હોય તો એ સડીને ખાતર થઈ જાય. એટલે આ 2024ની અંદર 2019થી માંડીને 2024ની અંદર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થાય અને કમોસમી વરસાદ થાય છે. સરકાર સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છે, પણ અત્યાર સુધી 2019થી 2024ના છેલ્લું આ કમોસમી વરસાદ અને હજી ચાલુ છે. સરકારે એક પણ પાય આપી નથી. ખાલી વાતો કરે છે કે ભાઈ અમે કમોસમી વરસાદ થાય કે કુદરતી કોઈ આફત આવે તો અમે ખેડૂતને સહારે છે, અમે સહાય કરી છે, સર્વે કરીને આપી છે, પણ અત્યાર સુધીમાં એક પણ પૈસો ખેડૂતને આપ્યો નથી. અને સરકાર એમ કે અમે આટલા ખેડૂતને સર્વે કરીને પૈસા આપ્યા તો અમે ખેડૂત એમ કંઈક ના આપ્યા છે, પણ અત્યાર સુધીમાં કોઈને એક પણ પૈસો આપ્યો નથી. દિવસે ને દિવસે ખેડૂત બરબાદ થઈ જાય છે, MFCમાં ભાવ મળતા નથી અને ખેડૂત છેલ્લે આત્મહત્યા તરફ જઈ રહ્યો છે. બસ આજ મારું કહેવાનું. હવે ખેડૂતો બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હે ભગવાન, હવે આકાશમાંથી વરસતી આફતને બંધ કર, નહીતર જગતનો તાત પાયમાલ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના 3 માઇલ નજીક સોમનાથ હાઈવે પર એક બસ આગળ પડેલા ટેન્કર સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બેદરકારીપૂર્વક બસ ચલાવી અકસ્માત સર્જનાર બસ ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના સોમનાથ હાઈવે પર 3 માઇલ નજીક એક પ્રવાસી બસ અહીં હાઈવે પર રહેલ ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર મૂળ ધોલેરા તાલુકાના સોઢી ગામના 30 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ પ્રવાસીની બસ દ્વારકાથી સોમનાથ જઈ રહી હતી. તે દરમિયાન પોરબંદરના 3 માઇલ નજીક અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બસ ચાલક બોટાદ ગામે રહેતા આશીષ ભરત ઝાલા નામના શખ્સ સામે ઘનશ્યામભાઈ ધરમશીભાઈ ડાભી નામના પ્રવાસીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ વાત કરીએ તો 3 માઇલ નજીક સર્જાયેલી અકસ્માતની આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા પ્રવાસીઓની મદદે ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા આવ્યા હતા અને પ્રવાસીઓને જમવાની અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. 3 માઇલ નજીક એક પ્રવાસી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 35 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત બનેલા પ્રવાસીઓને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. તો બસમાં સવાર અન્ય 30 જેટલા પ્રવાસીઓને સ્થળ પર જ જમવાની સુવિધા આપવામાં આવી હતી. તેમને રહેવા માટે રત્નસાગર હોલ ખાતે પણ વ્યવસ્થા કરી અપાઈ હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સામાજિક આગેવાન પ્રવીણભાઈ ખોરાવા દ્વારા લીમડા ચોક નજીક છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ છાસ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં હાલ ગરમીનો પારો ઊંચો ગયો છે, ત્યારે ગરમીથી બચવા માટે છાસ મહત્વની ભૂમિકા ભજવે છે. પોરબંદરના લીમડા ચોક શાક માર્કેટ નજીક સામાજિક આગેવાન પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવાના આર્થિક સહયોગથી છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ છાશ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા તબીબ ડોક્ટર સુરેશ ગાંધી, સામાજિક આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી શહેરના પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પૂજ્ય શ્રી સંતોષનાથજી મહારાજની 48મી નિર્વાણ તિથિ નિમિત્તે વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરના આદિત્યાણા બાયપાસ નજીક એક બાઇક અને બોલેરો ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળકનું મોત થયું હતું. આ ઘટનાને લઈ બોલેરો ચાલક સામે રાણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આદિત્યાણા ગામે રહેતા યુનુસ મહમદ ઠેબા નામના યુવાને ફરિયાદ નોંધાવી છે કે તે 4 વર્ષના બાળક અલી અસગર ઠેબા સાથે આદિત્યાણા બાયપાસ નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન બોલેરો ચાલકે તેમના બાઇકને હડફેટે લીધું હતું. જે અકસ્માતમાં અલી અસગર ઠેબાને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ યુવાને બોલેરો ચાલક સામે રાણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતભરમાં હાલ ગરમીનો પારો હાઈ જોવા મળે છે. ત્યારે દ્વારકામાં ઉનાળા વેકેશનમાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે. દ્વારકામાં પવિત્ર 11ના દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. તો બહોળી સંખ્યામાં યાત્રિકો તેમજ સ્થાનિકો પણ ગરમીથી બચવા ગોમતીમાં સ્નાન કરતા નજરે પડ્યા હતા. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વધુ એક મહિલાને રખડતા ઢોરે હડફેટે લીધા. પશુઓનો ત્રાસ દૂર કરવા પાલિકા કાર્યવાહી કરે તે જરૂરી. કુતિયાણામાં પાણીની સમસ્યા દૂર કરવા ટાંકાનું થયું ખાતમુહૂર્ત. લોકોને પૂરતું પાણી આપવાની પાલિકાના પૂર્વ પ્રમુખની ખાતરી. કમોસમી વરસાદથી ધોરાજી પંથકના ખેડૂતોને ભારે નુકસાન. સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય આપે તેવી માંગ. રાજ્યમાં આકરી ગરમી વચ્ચે દ્વારકામાં પ્રવાસીઓ ઉમટ્યા. ભક્તોએ પવિત્ર 11નું સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. આ હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.